Hello students, welcome again to the new chapter. Chapter name is Disaster Management and Environmental Management System, means EMS. This is the video of Disaster Management and EMS part 1. Let's start. Unit 4, Disaster Management and Environmental Management System. સૌથી પહેલા કી કોન્સેપ્ટ કે આપણે આમાં કયા કયા ટોપિક્સ ઉપર ડિસ્કશન કરવાના છીએ. તો ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં સૌથી પહેલા આપણે મીનિંગ્સ એન્ડ ડેફિનેશન કે વોટ ઇઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, પછી નીડ્સ એન્ડ પ્લાનિંગ્સ વિથ રેફરન્સ ટુ સાયક્લોન, અર્થક્વેક, ફ્લડ, લેન્ડસ્લાઇડ્સ એન્ડ સુનામી. એના નીડ્સ શું છે, પ્લાનિંગ્સ કેવી રીતે કરવાની, બધું એના ઉપર ડિસ્કશન કરશું. સેકન્ડ વન ઇઝ એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ સિસ્ટમ. યુનિટ 4 ના તમારે બે પાર્ટ છે. પાર્ટ એ છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ પાર્ટ બી છે એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ સિસ્ટમ. એનું શોર્ટ નામ છે EMS. એમાં તમારે 6 પોઈન્ટ્સ છે. સૌથી પહેલો છે ઇન્ટ્રોડક્શન ટુ EMS. સેકન્ડ વન ઇઝ ISO 14000. Third one is environmental audit. Fourth one is eco-friendly products. Fifth one is green industry. Sixth one is carbon credits. તો સૌથી પહેલા આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સ્ટાર્ટ કરીએ અને એના મીનિંગ્સ એન્ડ ડેફિનેશન્સ ઉપર ડિસ્કશન કરીએ. ડિઝાસ્ટર મેનેજમેન્ટ meanings and definition. It is a process or strategy that is implemented before or during or after any type of catastrophic event that take place. This process can be initiated whenever anything threatens to disturb normal operations or puts people's lives at risk. જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે એ શું છે, એ એક એવી રીતની પ્રોસેસ છે યા સ્ટ્રેટજી છે યા ઇમ્પ્લિમેન્ટેશન છે કે જ્યારે પણ કંઈક એવી રીતનું સુનામી આવે યા કંઈક મતલબ નેચરલી કંઈક થતું હોય, ફ્લડ થાય યા થ્રીડ યા કંઈક તમને ટેરિબલ થાય, મીન્સ ગમે તે નેચરલી કંઈક વસ્તુ થતી હોય, બરાબર, ત્યારે જે પણ પ્રોસેસ કરવામાં આવે છે એ પ્રોસેસને કહેવાય ડિઝાસ્ટર મેનેજમેન્ટ. હવે ધીસ પ્રોસેસ કેન બી ઇનિશિએટેડ વેન એવર એનીથિંગ થ્રેટ ટુ ડિસ્ટર્બ નોર્મલ ઓપરેશન્સ ઓર પુટ્સ પીપલ લાઈવ્સ એટ રિસ્ક. આ પ્રોસેસ ક્યારે કરવામાં આવે છે, જ્યારે પીપલ્સની જે લાઈફ હોય એ રિસ્ક ઉપર હોય છે. મીન્સ જ્યારે પણ તમે ધારો સાયક્લોન આવ્યો યા સુનામી આવ્યો, જે પણ આવ્યો ત્યારે માણસો ઉપર લાઈફ છે એ રિસ્ક ઉપર હોય છે. ત્યારે પણ તમે જે પણ પ્રોસેસ કરો છો એ પ્રોબ્લેમ આવા પહેલા યા પ્રોબ્લેમ પછી જે પણ પ્રોસેસ થાય છે એને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કહેવામાં આવે છે. Second one, definitions: an organization and management of resources and responsibility for dealing with all humanitarian aspects of emergencies, in particular preparedness, response and recovery in order to lessen the impact of disaster. એક ઓર્ગેનાઇઝેશન છે યા મેનેજમેન્ટ છે યા રિસ્પોન્સિબિલિટી છે કે જ્યારે પણ ડિઝાસ્ટર થઈ ગયું છે, ડાયજેસ્ટર થઈ ગયું, બરાબર, તો એનું જે ઇમ્પેક્ટ છે, ઇમ્પેક્ટ પડ્યું, તો એના એમરજન્સીમાં તમે શું શું કરો છો, એના રિસ્પોન્સિબિલિટી કેવી રીતે લો છો, એના રિકવરી માટે તમે શું મેનેજમેન્ટ કરો છો, કેવી રીતે એના ઉપર વર્ક કરો છો, તો એ બધું તમારે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં આવે છે. તો આ બે એની ડેફિનેશન છે. તમને જે પણ યાદ રહે તમે યાદ રાખી શકો છો. Many states in India are living in threat today due to earthquake, landslide, floods, cyclones, tsunami, etc. ઇન્ડિયાના ઘણા બધા સ્ટેટ્સમાં ઉપર એ વોર્નિંગ ઉપર છે. ઘણા બધા સ્ટેટ્સમાં
કયા કયા એમને પ્રોબ્લેમ્સ થવાના છે યા પોસિબિલિટી છે, અર્થક્વેક છે, લેન્ડસ્લાઇડ છે, ફ્લડ છે, સાયક્લોન છે, સુનામી છે, આ બધા. એપ્રોક્સિમેટલી 22 ઇન્ડિયન સ્ટેટ્સ આર vulnerable to disaster. જે એપ્રોક્સિમેટલી 22 ઇન્ડિયન સ્ટેટ્સ મીન્સ ઇન્ડિયાના 22 સ્ટેટ્સ જે છે એ રિસ્ક ઉપર છે, મીન્સ એમના ઉપર ડિઝાસ્ટર મીન્સ ગમે તે સાયક્લોન છે, ફ્લડ છે, લેન્ડસ્લાઇડ છે, સુનામી છે, એ બધા રિસ્ક ઉપર જ છે એ 22 સ્ટેટ. Due to irregularities of monsoon in India, floods create a disaster in the Ganga Brahmaputra Meghna range, which carries 60% of the total river flow. હવે માનસૂનના ઇરેગ્યુલરિટીના લીધે મીન્સ જે વરસાદ છે એ ચોમાસું છે એ ટાઈમ ટુ ટાઈમ નથી થતું ઇન્ડિયામાં, એના લીધે floods create a disaster in the ગંગા બ્રહ્મપુત્ર મેઘના રેન્જ. જે ફ્લડ છે, બાઢ છે, એ શું કરે છે, એક ડિઝાસ્ટર ક્રિએટ કરે છે, એક આફત નુકસાન થાય છે એનાથી. જે રેન્જ છે એની ગંગા બ્રહ્મપુત્ર મેઘનાની જે રેન્જ છે એમને પ્રોબ્લેમ ક્રિએટ કરે છે, વિચ કેરી 60% ઓફ ધ ટોટલ રિવર ફ્લો. જે આપણે ટોટલ રિવર ફ્લો છે એમનાથી 60% ગંગા બ્રહ્મપુત્ર મેઘના રેન્જમાં આવે છે, વિચ કેરીઝ 60% of the total river flow. જે ફ્લડ છે બરાબર, flood creates a disaster in the Ganga Brahmaputra Meghna range which carries 60% of the total river flow. તો ગંગા બ્રહ્મપુત્ર મેઘનાના જે રેન્જમાં બધું રિવર ફ્લો છે તેમાંથી 60% જે રિવર છે મીન્સ વોટર છે એમાંથી એ ફ્લડમાં ડિઝાસ્ટરની માટે થઈને ક્રિએટ કરે છે, ફ્લડમાં બધું કન્વર્ટ થઈ જાય છે. India also has a long coastline causes cyclone in Arabian Sea and Bay of Bengal. ઇન્ડિયા જે છે, ઇન્ડિયા ઓલ્સો હેઝ એ લોંગ કોસ્ટ લાઇન, એની પાસે એક લોંગ માર્જિન છે, કોઝેસ સાયક્લોન માટે થઈને ક્યાંથી એરબિયન સી અને બે ઓફ બંગાળના લીધે. Apart from 6 major cyclone prone regions, India Ocean is one of them in the list. 6 મેજર જે સાયક્લોન્સ છે તો એના રીઝનમાં જે ઇન્ડિયાનું ઓશન છે એ as one of them in the લિસ્ટમાં એમાંથી એક ઇન્ડિયન ઓશન છે. Generally, it occurs between April/May and October/December. Generally, ક્યારે થાય છે સાયક્લોન યા તો એપ્રિલ મે માં થાય છે યા ઓક્ટોબર ડિસેમ્બર માં થાય છે. Indian coastline is the east is more prone to cyclone. ઇન્ડિયાના જે માર્જિન્સ છે ઈસ્ટના એ સાયક્લોન માટે વધારે પ્રોન્સ છે, મીન્સ રિસ્ક ઉપર છે. Approximately 80% of total cyclone hits the east side. જે approximately 80% જે સાયક્લોન હોય છે એ ક્યાં હિટ કરે છે, ઈસ્ટમાં, ઇન્ડિયાના ઈસ્ટમાં હિટ કરે છે, એ બાજુ જ ઈ જાય છે. Due to irregularities of the Indian monsoon and sometimes due to very less rainfall, drought situation are a various disaster face in India. હવે ચોમાસાના ઇરેગ્યુલરિટીઝના લીધે માનસૂનના ટાઈમ ટુ ટાઈમ નથી થતું એના લીધે ઘણી જગ્યા ઓછી વરસાદ થાય છે. તો અહીંયા શું થાય છે કે વોટરની શોર્ટેજ થઈ જાય છે. તે આર એ વેરિયસ ડિઝાસ્ટર ફેસ ઇન ઇન્ડિયા, ઇન્ડિયામાં આ રીતે એક ડિઝાસ્ટરની જેમ છે. Another major destructive natural disaster, બીજા કયા harmful disaster છે natural, for which it is almost impossible to give warning or make preparation, is earthquake. જેની તમે વોર્નિંગ ઇમ્પોસિબલ ટુ ગીવ વોર્નિંગ કે તમે એની વોર્નિંગ નો આપી શકો અને એની માટે થઈ પ્રિપરેશન નો કરી શકો, તો એનું નામ શું છે, અર્થક્વેક છે, જેની કોઈને પહેલાથી ખબર ન હોઈ શકે, ઇમ્પોસિબલ છે. પોસ્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ involves dealing with natural disaster by assisting like warning, communication, firefighting, medical, shelter, etc. હવે જે પોસ્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે ઇન્વોલ્વ, એમાં શું આવે છે કે નેચરલ ડિઝાસ્ટર જે છે
બાય અસિસ્ટન્સ એમાં વોર્નિંગ આપી શકે છે, એની સાથે મતલબ કમ્યુનિકેટ કરી શકે, ફાર ફાઇટિંગ છે, મેડિકલ છે, શેલ્ટર છે, ઇટીસી. મીન્સ ડિઝાસ્ટર જ્યારે થઈ ગયું એના પછી તમે એની સાથે કેવી રીતે ડીલિંગ કરો છો. પોસ્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ રિએક્ટિવ મિકેનિઝમ ડીલિંગ વિથ નેચરલ ડિઝાસ્ટર. નેચરલ ડિઝાસ્ટર જે આવ્યું હવે તમે એની સાથે કેવી રીતે ડીલ કરશો. ડિઝાસ્ટર મિટિગેશન એનો મીનિંગ છે મિટિગેશન મીન્સ ટુ મિનિમાઇઝ ધ નેગેટિવ ઇમ્પેક્ટ ઓફ નેચરલ ડિઝાસ્ટર. જે નેચરલ ડિઝાસ્ટર છે એનો જે ઇમ્પેક્ટ થાય છે જ્યારે એ પૂરું થઈ જાય એના પછી, તો એને કેવી રીતે મિનિમાઇઝ કરવું, એને ઓછું કેવી રીતે કરવું. It involves sustainable effort to reduce danger to human life and recover property. એ શું કરે છે? It involves એ કોન્ટિન્યુઅસલી ઇફર્ટ્સ કરે છે શેની માટે કે જે ડેન્જરસ છે હ્યુમન લાઈફ ઉપર, તો એને રિડ્યુસ કરી શકે, ઓછું કરી શકે. એન્ડ રિકવર પ્રોપર્ટી અને એને જે પણ બધી વસ્તુ છે એને રિકવર કરી શકે. It is a proactive approach to provide repetitive benefits in a long time. આ જે એપ્રોચ છે એ લોંગ ટાઈમ પછી તમને ઇફેક્ટ એના બેનિફિટ્સ દેખાય છે. Guidelines objective for mitigation program. જે તમારા નેચરલ ડિઝાસ્ટર્સ છે એની માટે એને ઓછું કરવા માટે થઈને કયા કયા પ્રોગ્રામ્સ છે. ફોર્થ પોઈન્ટ છે એના It has to ensure faster recovery after the disaster impact. કે તમે ફાસ્ટર ડિઝાસ્ટરના જે ઇમ્પેક્ટ થયા હોય, જે પણ હાનિ થઈ હોય, નુકસાન થયા હોય, તો એની ઝડપી રિકવરી તમે કરી શકો. ટુ પ્રોટેક્ટ નેચરલ એન્ડ કલ્ચર એસેસ્ટ ઓફ ધ કમ્યુનિટી. તો જે નેચરલ અને કલ્ચરલ સ્ટ્રેન્થ છે એની જે કમ્યુનિટી છે એને પ્રોટેક્ટ કરી શકો છો. ટુ ઇમ્પ્લિમેન્ટ ધ મેથડ ઓફ હેઝાર્ડ રિડક્શન. કે જે નુકસાન થાય છે, બરાબર, હેઝાર્ડ રિડક્શન એનું નુકસાનને ઓછું કરવાનું. ફેસ્ડ બાય affected people and their aspirations. To implement the method of hazard reduction. જે પણ નુકસાન થયું હોય ને ઇમ્પ્લિમેન્ટ્સ ઓફ ધ મેથડ એના મેથડ્સમાં ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું કે એને ઓછું કેવી રીતે કરવાનું. ફેસ્ડ બાય ધ એફેક્ટેડ પીપલ જે પણ માણસો એને થી એફેક્ટ થયા હોય, જે પણ માણસો એને ફેસ કરે છે. એન્ડ ધીયર એસ્પિરેશન મીન્સ એની પછી જે માણસોની ડિઝાયર શું છે એના ઇમ્પ્લિમેન્ટેશન ઉપર. ટુ ઇમ્પ્લિમેન્ટ ધ મેથડ્સ એના મેથડ્સ જે છે એના ઉપર તમારે વર્ક કરવાનું. ટુ એલાવ પાર્ટિસિપેન્ટ એઝ પાર્ટનર્સ બિટવીન ગવર્મેન્ટ, કોર્પોરેટ, NGO and community elements. To allow participant ને allows કરવાનું as પાર્ટનરની જેમ બિટવીન કોની વચ્ચે ગવર્મેન્ટ છે, કોર્પોરેટ છે, NGOs છે એન્ડ કમ્યુનિટી એલિમેન્ટ્સ છે. આ બધાને તમારે પાર્ટિસિપન્ટની જેમ એલાઉ કરવાનું. Therefore, disaster management include warning, awareness, forecasting, relief, reconstructions and rehabilitation. તો ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં શું શું આવી જાય છે? વોર્નિંગ આવી જાય છે કે તમને વોર્નિંગ આપે છે, અવેરનેસ કે તમે એનાથી કેવી રીતે બચી શકો, ફોરકાસ્ટિંગ કરે છે, રિલીફ કરે છે, પછી રિકન્સ્ટ્રક્શન કરે છે તમારે જે પણ નુકસાન થયું હોય, પછી રિહેબિલેશન, પછી રિફોર્મેશન પણ કરે છે. તો આ બધી વસ્તુ તમારે ડિઝાસ્ટર મેનેજમેન્ટની અંદર આવે છે. Commonly occurred disaster in India. ઇન્ડિયામાં કયા કયા ડિઝાસ્ટર જે છે જનરલી બધા થાય છે, કોમનલી થાય છે. તો ઇટ્સ કોઝેસ, ઇફેક્ટ્સ એન્ડ મિટિગેશન મેજર્સ. તો
તો એના ઈ કે શેની લીધે થાય છે, એનો ઇફેક્ટ શું થાય છે, પછી એના ઇફેક્ટને ઓછું કરવા માટે આપણે શું કરી શકીએ છીએ. તો ફર્સ્ટ વન ઇઝ સાયક્લોન એન્ડ ઇટ્સ મિટિગેશન મેજર્સ. Cyclone is a Greek word modified from kakloma, which means to go around. જે સાયક્લોન છે એ ગ્રીક વર્ડ છે અને એનું મીનિંગ છે ટુ ગો અરાઉન્ડ, મીન્સ એ રાઉન્ડ રાઉન્ડમાં તમારે જવાનું. The word first known uses in around 1850s. આ જે વર્ડ છે સૌથી પહેલા એનું યુઝ ક્યારે થયું હતું? 1850 ના અરાઉન્ડમાં થયું હતું. ડેફિનિશન. સાયક્લોન શું છે? An atmospheric system characterized by the rapid inward circulation of air. એક રેપિડ સિસ્ટમ છે સર્ક્યુલેશન ઓફ એરની જે એટમોસ્ફિયરમાં થાય છે. It is usually accompanied by stormy. શેના લીધે થાય છે? It is accompanied by stormy, means rainy या wind ના લીધે એ એવી રીતે બને છે. Remedial measures. Risk and vulnerability study. It involves identification and analysis of data relevant to past hazard, impact on population and infrastructure, prime focus area of disaster, etc. હવે એના સ્ટડી કેવી રીતે કરવાની તમારે? ઇટ ઇન્વોલ્વ્સ આઈડેન્ટિફિકેશન એન્ડ એનાલિસિસ. જે પહેલા તમારે આ બધું થઈ ગયું છે બરાબર, હેઝર્ડ જે પાસ્ટ હેઝર્ડ તમારે નુકસાન થયા છે એ બધા ઉપર તમારે શું કરવાનું? ફરીથી એના ઉપર એનાલિસિસ કરવાની. પછી એનાથી પોપ્યુલેશન ઉપર શું ઇમ્પેક્ટ થયું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર શું ઇફેક્ટ થયું છે, પછી જે એનું મેઇન ડિઝાસ્ટર જે હતું એનું મેઇન ફોકસ એરિયા ક્યાં હતું એના ઉપર તમારે બધું એનાલિસિસ કરવાની. Second one, research and technological transfer. It involves regular monitoring of hazard, improving forecasting, alert, etc. by installing or upgrading observation equipment. આની અંદર શું આવે છે કે જે હેઝર્ડ છે મીન્સ જે પણ પ્રોબ્લેમ છે એનું તમે રેગ્યુલરલી મોનિટરિંગ કર્યા રાખો. પછી ઇમ્પ્રુવિંગ ફોરકાસ્ટિંગ તમારે એના ઉપર ઇમ્પ્રુવ કરતા રહેવાનું, એલર્ટ રહેવાનું. યા તમને એવું લાગે કે કંઈક ઇશ્યુ થવાનું છે તો તમારે બધાને એલર્ટ કરી દેવાનું. હવે એ બધું તમને ખબર કેવી રીતે પડશે? તો બાય ઇન્સ્ટોલિંગ ઓર અપગ્રેડિંગ ઓબ્ઝર્વેશન ઇક્વિપમેન્ટ. તમારે એવી રીતનું કંઈક ઇક્વિપમેન્ટ યા એવી રીતનું કંઈક બનાવવાનું, કંઈક ડિઝાઇન બનાવવાની કે જેનાથી ઇન્સ્ટોલ કરો તો તમને બધી જ વસ્તુની ખબર પડે. Third one is awareness program या training, oblique training. Training should be given to key official at state and district level. તો જે ટ્રેનિંગ છે એ તમારે સ્ટેટ કે ડિસ્ટ્રિક્ટ લેવલમાં તમારે ઓફિશિયલી દેવાની. Fourth one is coordination between institute. There must be some administrative structure which monitors the development activities in the department and provide needed suggestion. એક એવી રીતનું એડમિનિસ્ટ્રેટિવ સ્ટ્રક્ચર હોવું જોઈએ જે ડેવલપમેન્ટની જે ડેવલપમેન્ટલ એક્ટિવિટીઝ છે બરાબર એના ઉપર કોઈ મોનિટરિંગ કરે રેગ્યુલરલી in the ડિપાર્ટમેન્ટમાં and provide needed suggestion. હવે એમાં એમને લાગતું હોય કે કઈ સજેશનની રિક્વાયરમેન્ટ છે તો એ એમને પ્રોવાઈડ કરે. It is being preferred by National Disaster Management System. એ ક્યાંથી પ્રિફર કરવામાં આવ્યું છે? NDMC પ્રિફર કરવામાં આવ્યું છે. It includes engineer, professional and doctors etc. આમાં કોણ કોણ આવે છે? એન્જિનિયર્સ આવે છે, પ્રોફેશનલ્સ આવે છે, ડોક્ટર્સ આવે છે, બધા અંદરમાં આવે છે. Who deal with hazardous chemicals. જે
નુકસાન થયું છે, જે પણ રિસ્ક છે, એના જે પણ ડિઝાસ્ટર થવાનું છે, એના જે કેમિકલ છે એના સાથે એ ડીલ કરે છે. Fifth one is availability of financial and other resources. જે ફાઇનાન્શિયલી અને અધર રિસોર્સેસની અવેબિલિટી હોવી જોઈએ, મળશે એમને મળવું જોઈએ, અવેલેબલ હોવું જોઈએ. 6 one is regulations and planning of land uses. જે લેન્ડ આપણે યુઝ કરીએ છીએ તો એના રેગ્યુલેશન્સમાં મીન્સ એમાં કેવું જોઈએ કે આવી રીતે તમારે યુઝ કરવાનો છે એની પહેલાથી પ્લાનિંગ કરીને રાખવાનું હોય. 7 one is constructing hazard resisting structure. જ્યારે પણ આપણે એનું કન્સ્ટ્રક્શન કરતા હોય તો આપણે એનું ધ્યાન રાખવાનું. Restructuring of existing building. It includes wall insertion, designing basic residential equipment, water storage tank, etc. to be able to face cyclone, flood, earthquake, etc. જે એક્ઝિસ્ટિંગ બિલ્ડિંગ છે તો એની અંદર તમારે ઇન્સર્ટન્ટ શું હોય છે, ડિઝાઇન બેસિક રેસિડેન્શિયલ ઇક્વિપમેન્ટ, એની અંદર એને કેવી રીતે બેસિકલી તમારે કેવી રીતે ડિઝાઇન કરવાનું કે એની અંદર વોટર સ્ટોરેજ ટેન્ક હોય, પછી બીજી બધી વસ્તુ એની અંદર હોવી જોઈએ જેના લીધે કે તમે સાયક્લોન છે, ફ્લડ છે, અર્થક્વેક છે, આ બધાને ફેસ કરી શકો. The effect of cyclone can be minimized by following steps, although one cannot control cyclone. હવે એને જે સાયક્લોન છે એને ઓછા કરવા માટેના અમુક સ્ટેપ્સ છે પણ એને કોઈ કંટ્રોલ કરી શકતો નથી. Although one cannot control cyclone, એક પર્સન એક ગમે તે હોય એને કંટ્રોલ ન કરી શકે પણ એને મિનિમાઇઝ કરી શકવામાં આવે છે. તો સૌથી પહેલો છે education and training by public awareness program as a part of cyclone warning to reduce coastlines. તમારે એવી રીતે એજ્યુકેશન દેવાનું, ટ્રેનિંગ દેવાની પબ્લિકમાં, એના અવેરનેસના પ્રોગ્રામ રાખવાના કે જે સાયક્લોન ની વોર્નિંગ આપવાની તો એનાથી, અને સાયક્લોન આવે ત્યારે તમારે શું કરવું જોઈએ, એના પછી તમારે શું કરવું જોઈએ, એના રિડ્યુસ કરવા માટે તમારે શું કરવાનું, તો બધી તમારે ટ્રેનિંગ દેવાની પબ્લિકને. અર્લી વોર્નિંગ સિસ્ટમ, સાયક્લોન આવવાનું હોય એના પહેલા તમને ખબર પડી જવી જોઈએ. હવે એ કેવી રીતે ખબર પડશે? ઇન્સ્ટોલિંગ along coastal area which has to leave the area early before cyclone. તમે અહીંયા એવી રીતની કંઈક સિસ્ટમ બનાવી હોય, ઇન્સ્ટોલ કરી હોય જેનાથી ખબર પડી જાય તો તમે એ એરિયાને પહેલા મૂકી દો. હેલ્પ ટુ લીવ ધ એરિયા અર્લી બિફોર સાયક્લોન. સાયક્લોન પહેલા તમે એ જગ્યાને મૂકીને બીજે જઈ શકો. થર્ડ વન ઇઝ ડિઝાઇનિંગ concrete permanent house to withstand against a strong wind and waves. યા તમારે હાઉસીસ જે છે એવી રીતે કોન્ક્રીટ કે પરમાનન્ટ બનાવવાના જે એટલા બધા સ્ટ્રોંગ હોય કે વિન્ડ અને વેવ્સ જે આવે સાયક્લોન ને એનાથી હાઉસ ને કઈ ઇફેક્ટ ન પડે. ફોર્થ વન ઇઝ ડેવલપિંગ સાયક્લોન શેલ્ટર ફોર કમ્યુનિટી at center location to minimize the coastlines and afterwards it can be used for public utility. Developing cyclone safety. Shelter means safety for community. Community ની સેફટી માટે ડેવલપિંગ સાયક્લોન સેફટી, સાયક્લોન થી તમને સેફટી મળે એના ઉપર કંઈક ડેવલપમેન્ટ કરવાનું. Developing shelter belt by tree plantation to minimize the impact of strong wind and tide and also protect agriculture crop. હવે તમારે ડેવલપિંગ શેલ્ટર બેઝ કેવી રીતે? ટ્રી ઘણા બધા તમારે ઝાડવા લગાવવાના જેનાથી એનું ઇમ્પેક્ટ જે સાયક્લોનનો ઇમ્પેક્ટ છે એ ઓછું થઈ શકે, એના જે વિન્ડનો યા ટાઇડનો જે ઇમ્પેક્ટ છે એ ઓછું થઈ શકે છે. 6 restrictions for industries and residents. ઇન્ડસ્ટ્રીઝ અને રેસિડેન્સ ઉપર રિસ્ટ્રિક્શન્સ હોવું જોઈએ. કેવી રીતે? for not permitting construction within 5 kilometer. 5 kilometers સુધી construction એ ન કરી શકે. Major establishment should be located as far as 10 kilometer from coastal line. હવે મેજર કંઈક તમારે બનાવવાનું છે, કન્સ્ટ્રક્શન કરવાનું છે તો તમારે કોસ્ટલ લાઇન જે છે એનાથી
10 કિલોમીટર સુધી 10 કિલોમીટર પછી તમારે બનાવવાનું રહેશે, કન્સ્ટ્રક્શન કરવાનું રહેશે. હવે તમારો આ વિડીયો અહીંયા કમ્પ્લીટ થાય છે. એના પછીના વિડીયોમાં આપણે અર્થક્વેક છે, પછી ફ્લડ છે, એના ઉપર ડિસ્કશન કરશું. ઓકે, થેન્ક યુ.